નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, બ્રાઝિલના દક્ષિણ રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થયું છે. ગવર્નર તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવી રહ્યા છે. અલ જઝીરાના રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે અને 74 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી લોકોને ઊંઘ આરામ થઈ ગઈ છે. ધરાશાયી થયેલા મકાનો, પુલ અને રસ્તાઓના કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને શોધવા માટે ઇમરજન્સી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ કાર્ય ચાલુ છે અને મૃત્યુઆંક વધી શકે છે. સ્થિતિને જોતા ગવર્નર એડ્યુઆર્ડો લેઇટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ગવર્નર એડ્યુઆર્ડો લેઇટે કહ્યું, અમે અમારા ઇતિહાસની સૌથી ખરાબ આપત્તિનો સામનો કરી રહ્યા છીએ. બચાવ કાર્ય ચાલુ છે, પરંતુ અફસોસની વાત એ છે કે મૃત્યુઆંક વધી શકે છે. રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયા લુલા દા સિલ્વાએ અસરગ્રસ્ત વિસ્તારને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે અને ખાતરી આપી છે કે માનવ અથવા ભૌતિક સંસાધનોની કોઈ અછત રહેશે નહીં.